જાગો મારા આદિવાસી ભાઈઓ, આપણો હાવજ જેલમાં પુરાયો છે. તો મિત્રો, હાલ તમે જે આદિવાસી સમાજના આ ભાઈનું જે ગીત સાંભળ્યું એની અંદર તેઓ એવું ગાઈ રહ્યા છે કે આદિવાસી સમાજનો વાઘ અત્યારે જેલની અંદર પુરાણો છે. અને પછી આગળ જે ભાઈ ગાયું છે ને, ખરેખર જે શબ્દોનો ઉપયોગ કર્યો છે એ 100% સાચા છે. અને એ સાંભળી અને તમે બધાય પણ આ ભાઈના ગીત સાથે સંમત થઈ જવાના છો અને એમ જ કહેવાના છો કે ભાઈ તમે જે ગીત ગાયું છે એ સાચું છે. અને આની અંદર જે તમે કાવતરા કરાઈ અને આપણા હાવજ આદિવાસી સમાજના જે ચૈતરભાઈ વસાવાને જેલની અંદર પુરાયા, જે હકની લડાઈ માટે લડતા હતા અને એમને જેલની અંદર પુરાયા છે, એવા ઘણા બધા શબ્દોના ગીતની અંદર ઉપયોગ કર્યો છે. આગળ તમને ભાઈનો આ વિડીયો પૂરો બતાવું છું યાર. હવે તમને બધાને ખબર છે કે ચૈતરભાઈ વસાવા વડોદરાની જેલની અંદર 1 મહિનાથી પણ વધારે થઈ ગયો છે. તેઓ ત્યારથી જેલની અંદર છે અને હક માટે લડવા ગયા હતા. અને હક માટે ગુસ્સે થઈ અને સામેવાળા વ્યક્તિને જે ગ્લાસ અને મોબાઈલ ફોન ફેંક્યો એના જ કારણે એમને જેલની અંદર લઈ જવામાં આવ્યા છે. હવે તમને બધાને ખબર છે, ઘણા બધા લોકોએ એમને જેલની અંદરથી છોડાવવાનો પ્રયાસ કર્યો છે, છતાં પણ તેમને જેલમાંથી છોડવામાં નથી આવ્યા. અને એક દુઃખની વાત છે કે જે હમણાં ટૂંક સમયની અંદર જે 9 ઓગસ્ટ આવી રહી છે એ વિશ્વ આદિવાસી દિવસ છે. આદિવાસી સમાજ માટે સૌથી મોટો તહેવાર કહો કે ઉત્સવ કહો, એની અંદર ચૈતરભાઈ વસાવાની હાજરી નહીં હોય, કારણ કે આ વખતે તેઓ 9 ઓગસ્ટના દિવસે જેલની અંદર હશે. અને એમની જે 3 જગ્યાએ જે જામીન અરજી ઉપર જે સુનાવણીઓ હતી એ કોર્ટની અંદર રદ થઈ છે. અને હમણાં 5 ઓગસ્ટના દિવસે જે હાઈકોર્ટની અંદર જે સુનાવણી હતી એ પણ આ વધારી દેવામાં આવી છે એની તારીખ. અને 13 ઓગસ્ટના દિવસે એ સુનાવણી સાંભળવામાં આવશે અને પછી ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટશે કે નહીં. તો મિત્રો, સૌથી પહેલાં તમે એકવાર ભાઈનું આ ગીત સાંભળતા જો. અને હજી પણ તમારે આદિવાસી સમાજના બધા લોકોએ બને એટલા પ્રયાસ કરવા જોઈએ કે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડવા જોઈએ. તો ભાઈનું એકવાર આજનું આ ગીત સાંભળતા જો. અને વિડીયો પસંદ આવે છે તો વધુ લોકો સુધી શેર કરી દેજો. કાવતરા પર કાવતરા ચાલે છે, મારો હાવજ જેલમાં પુરાયો છે. મારો હાવજ જેલમાં પુરાયો છે. હકની લડાઈ લડતો મારો હાવજ રે, હાવજ મારો પાંજરે પુરાયો રે. હાવજ મારો પાંજરે પુરાયો રે. જાગો મારા આદિવાસી ભાઈઓ, આપણો હાવજ જેલમાં પુરાયો